क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીની જે પ્રક્રિયા છે એ સરળ બને, ઉમેદવારોને અનુકૂળતા રહે, સારી ગુણવત્તાવાળી પરીક્ષા લેવામાં આવે, સારા ગુણવત્તાવાળા ઉમેદવારો પસંદ થાય એ માટે જુદા જુદા પગલાઓ લઈ રહ્યા છીએ. એ પગલાંના ભાગરૂપે આયોગે એક સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. અગાઉ જુદી જુદી પરીક્ષાઓની અંદર જુદો જુદો અભ્યાસક્રમ સામાન્ય અભ્યાસનો પણ જુદો જુદો અભ્યાસક્રમ આપવામાં આવતો હતો અને જાહેરાત આપ્યા પછી એ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવતો અને એ પછી ઉમેદવારો એની તૈયારી કરી શકતા હતા. એટલે ઉમેદવારો એડવાન્સમાં એની તૈયારી કરી શકે, પહેલેથી એમને ખબર હોય કે સામાન્ય અભ્યાસનો કયો અભ્યાસક્રમ છે તો એમને અનુકૂળતા રહે. ઉમેદવારો લાંબા સમય સુધી એની તૈયારી કરી શકે. એક પરીક્ષામાં તૈયારી કરી હોય એ બીજી પરીક્ષામાં પણ કામ લાગે. દર વખતે, કારણ કે ઘણા બધા ઉમેદવારો જુદી જુદી પરીક્ષાઓ આપતા હોય છે, વર્ગ 1ની આપતા હોય, વર્ગ 2ની આપતા હોય, વર્ગ 3ની આપતા હોય, એન્જિનિયરિંગ સર્વિસ આપતા હોય, એ સાથે સાથે વર્ગ 1 અથવા 1 અને 2ની પણ આપતા હોય. એટલે જુદી જુદી પરીક્ષાઓ ઉમેદવારો આપતા હોય છે. એટલે દરેક વખતે જુદો અભ્યાસક્રમ હોય એટલે અમને દરેક વખતે જુદી જુદી તૈયારી કરવી પડે, સામાન્ય અભ્યાસ માટે ખાસ સમય આપવો પડે. અને જુદો જુદો અભ્યાસક્રમ હોય એટલે દર વખતે કોચિંગ ક્લાસીસ ને એ બધા લોકો પણ જુદા જુદા કોર્સીસ ડિક્લેર કરે, એની ઘણા ઉમેદવારો ફી ભરતા હોય છે. આ બધી મુશ્કેલીઓ દૂર થાય અને ઉમેદવારો એડવાન્સમાં શાંતિથી તૈયારી કરી શકે, એમને પૂરતો સમય મળે અને એમની એક તૈયારી કરેલી જે હોય એ બીજી પરીક્ષાઓમાં પણ કામ લાગે, એને ધ્યાનમાં રાખી અને એકથી વધારે પરીક્ષાઓ આપવી પણ ના પડે. એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સામાન્ય અભ્યાસનો એક અભ્યાસક્રમ આપણે તૈયાર કર્યો છે. જે અગાઉના જુદા જુદા અભ્યાસક્રમો હતા એમાં સામાન્ય ફેરફાર કરીને આપણે એ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. અને ભવિષ્યમાં અન્ય વિષયોમાં પણ જ્યાં એક સરખા વિષયોની જુદી જુદી પરીક્ષાઓ થતી હોય એવા ઉમેદવારોને પણ દર વખતે જુદા જુદા અભ્યાસક્રમોની તૈયારી ના કરવી પડે. દાખલા તરીકે આપણે સિવિલ એન્જિનિયરિંગ લઈએ તો એમાં GWSSBની પણ પરીક્ષા થાય છે, R&Bની પણ થાય છે, ઇરિગેશનની પણ થાય છે. તો એ બધાનો પણ અભ્યાસક્રમ એક સરખો કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને જેમ જેમ એ થતું જશે એમ અમે ડિક્લેર કરતા જઈશું. અને અમે એ રીતે ડિક્લેર કરવા માગીએ છીએ કે જેથી કરીને ઉમેદવારોને પૂરતો સમય મળે. એટલે આ આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. ઉમેદવારો એને જોઈ લે અને એ પ્રમાણે તૈયારી કરે. આ ટેકનિકલ કેડર માટે અલગ અલગ હશે સર, જે અલગ અલગ આપણે એન્જિનિયરિંગની એની વાત કરીએ એટલે ટેકનિકલ કેડર એવું કહી શકાય? સામાન્ય અભ્યાસ જે છે, આપણે દરેક પરીક્ષાઓની અંદર 2 કોમ્પોનન્ટ હોય છે. એક ટેકનિકલ વિષય હોય છે, દાખલા તરીકે એન્જિનિયરિંગની અંદર એક ટેકનિકલ વિષય હોય અને એક સામાન્ય અભ્યાસ હોય. એ જ રીતે ક્લાસ 1-2ની અંદર સામાન્ય અભ્યાસના કેટલાક પ્રશ્નપત્રો છે, પછી ભાષાના છે, નિબંધ છે. તો પણ આ બધી જ પરીક્ષાઓની અંદર ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, એ તમામ માટે આપણે સામાન્ય અભ્યાસ એક જ કર્યો છે. કારણ કે ઘણીવાર ક્લાસ 2ની પરીક્ષા આપનારા ઉમેદવારો ક્લાસ 1ની પણ પરીક્ષા આપતા હોય છે અને ક્લાસ 3ની પરીક્ષા આપનારા ક્લાસ 1 અને 2ની પણ આપતા હોય છે. એટલે બધા એક જ અભ્યાસક્રમ એમને દરેક જગ્યાએ કામ આવે. એટલા માટે અત્યારે સામાન્ય અભ્યાસનો આપણે એ રીતે, એટલે કે ક્લાસ 1-2ની પરીક્ષાનો પ્રિલિમ પરીક્ષાનો સામાન્ય અભ્યાસ, એટલે કે ઓબ્જેક્ટિવ પ્રકારના જે હેતુલક્ષી પ્રશ્નોવાળી પરીક્ષાઓ છે એના માટેનો આપણે એક અભ્યાસક્રમ અત્યારે જાહેર કર્યો છે. છેલ્લે આપણે જે ઓબ્જેક્શનના સંદર્ભમાં નિર્ણય કર્યો તો ફી આપી સોશિયલ મીડિયા પર ઉમેદવારો એનો વિરોધ કરી રહ્યા છે કે ભૂલ જીપીએસસી અથવા તો પેપર સેટલ કરે તો પૈસા ઉમેદવારોએ શાના માટે આપવાના? ભૂલ તો મંડળની અથવા તો જે તે ભરતી સંસ્થાની અથવા પેપર સેટલની છે. ઉમેદવારો શું કરવા ભોગવે? એટલે જે પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવે છે એમાં પૂરેપૂરી કાળજી રાખવામાં આવે છે અને જ્યારે પણ પ્રશ્નપત્રમાં ભૂલ થઈ હોય ત્યારે એનું એક્સપર્ટનું ધ્યાન દોરવામાં આવે છે. છતાં પણ માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે એ ભૂલો આપણે મતલબ ઓછામાં ઓછી થાય એવા માટેનો આપણો પ્રયત્ન ચાલુ છે અને આવનારા સમયની અંદર એને પરિણામ મળશે. પરંતુ આ જે વ્યવસ્થા કરી છે એનું કારણ એવું છે કે આની અંદર એટલા બધા ઓબ્જેક્શન્સ આવતા હતા અને એક જ પ્રકારનું ઓબ્જેક્શન જુદી જુદી રીતે ઉમેદવારો મૂકતા હતા. ક્યારેક કેટલાક ઉમેદવારો એ જગ્યાએ હોય કે એમને આમાં પસંદગી થવાની શક્યતા ના હોય, છતાં પણ એ લોકો એટલે એમને એવું ક્લિયર હોય કે અમે આમાંથી પસંદગી પામવાના નથી, તો આખી પ્રક્રિયાને વિલંબમાં નાખવા માટેના ઈરાદાથી કરતા હોય. કેટલીક વાર ઉમેદવાર પોતાનો પ્રશ્ન સાચો પડી જાય અથવા તો પોતે જે પ્રશ્ન ખોટો લખ્યો છે એ કેન્સલ થઈ જાય તો એને લાભ થાય. એને ધ્યાનમાં રાખીને એટલા બધા વાંધા કે જે વાંધાની સાથે એમણે જે એવિડન્સ આપવાના હોય એ એવિડન્સ પણ ટકવાપાત્ર ના હોય.
પરંતુ એક જવાબદાર વ્યવસ્થા, આયોગ એક જવાબદાર સંસ્થા તરીકે ઉમેદવારોએ કરેલી તમામ રજૂઆત એને એક્ઝામિન કરવી પડે. એ અમારે એક્સપર્ટ દ્વારા અમે એક્ઝામિન કરાવીએ છીએ. એ પ્રક્રિયાની અંદર ખૂબ જ વિલંબ થતો હતો. ક્યારેક કેટલાક તત્વો આખી પરીક્ષાને નુકસાન કરવા માટે અથવા પોતાના કેટલાક લાભ માટે નંબર ઓફ ઉમેદવારો પાસેથી એકને એક પ્રકારના જુદા જુદા પેલા આપીને જુદા જુદા પુરાવા આપીને ઓબ્જેક્શન લેતા હતા. એના કારણે અલ્ટિમેટલી ઉમેદવારોને જ નુકસાન થતું હતું. એને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, કારણ કે ઉમેદવારોના હિતમાં એ વ્યવસ્થા કરવામાં આવી છે. આયોગે પૂરેપૂરો વિચાર કરીને વ્યવસ્થા કરી છે. આપણી આજુબાજુના રાજ્યોમાં કઈ રીતે આ વસ્તુ કરવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને આપણે કરી છે. જુદા જુદા રાજ્યોમાં જે ફી લેવામાં આવે છે, દાખલા તરીકે હરિયાણાની અંદર 250 રૂપિયા, મધ્યપ્રદેશની અંદર 150 રૂપિયા અને હિમાચલ પ્રદેશની અંદર 100 રૂપિયા જેટલી જે ફી લેવામાં આવતી હતી, એ આંકડો પણ આપણે ધ્યાનમાં રાખ્યો છે અને બધું વિચાર કરીને આપણે નિર્ણય કર્યો છે. ઉમેદવારના હિતમાં નિર્ણય કર્યો છે. જે લોકો વિરોધ કરે છે, બની શકે કે એમના પોતાના કોઈ હિત હોય એવું પણ બની શકે, અને સાથે સાથે ઉમેદવારને ફી ભરવાની, એવું હું નથી કહેતો કે બધા જ વિરોધ કરનારા લોકો ના પોતાના હિત છે. જેન્યુન ઉમેદવારો પણ વિરોધ કરતા હોય, પરંતુ એમના શરૂઆતમાં આપણે જ્યારે કોઈ પણ નવી વસ્તુ કરીએ ત્યારે આવી સમસ્યા થતી જ હોય છે. પણ અમે સમજી વિચારીને અને ઉમેદવારોના હિતમાં નિર્ણય કર્યો છે અને એના કારણે પરિણામો ઝડપથી આવશે અને એના માટેના અમારા પ્રયત્નો ચાલુ છે અને એમાં કોઈ ફેરફાર કરવાનો અમે કોઈ વિચાર કર્યો નથી. મોટે ભાગે આમાં પ્રશ્ન રેફરન્સ બુકને લઈને આવતો હોય છે. સરકારી રેફરન્સ બુક ઉમેદવારો ઘણી વખત લઈને આવતા હોય છે અને પેપર સેટર ક્યારેક અન્ય બુકનો પણ રેફરન્સ એની અંદર લેતા હોય છે. એના કારણે આ પ્રકારના પ્રશ્નો વધારે ઊભા થાય છે. મંડળ એ તરફ કંઈ વધી રહ્યું છે કે ચોક્કસ પ્રકારના સિલેબસ માટે ચોક્કસ બુક જ મર્યાદિત રહેશે, અથવા તો આ સરકારી બુક છે એ જ માન્ય ગણાશે, અન્ય નહીં ગણાય ને પેપર પણ એના આધારે નીકળે એ પ્રકારની કોઈ વ્યવસ્થા? ના, એવું આપણે કોઈ એક સ્પેસિફિક બુક નહીં. આ સામાન્ય અભ્યાસની પરીક્ષા છે એટલે કોઈ સ્પેસિફિક બુક ના હોય. દરેક ઉમેદવારને એણે જે વાંચવું હોય એ વાંચી શકે. બીજું, ક્યારેક કોઈ પુસ્તકની અંદર ભૂલ હોઈ શકે ત્યારે આપણે એના મલ્ટિપલ પુસ્તક જોતા હોઈએ. ધારો કે એક પુસ્તક ઉમેદવારે રજૂ કર્યું અથવા તો એની વિરુદ્ધમાં કંઈ રજૂ કર્યું, તો આપણે ત્યારે મલ્ટિપલ રેફરન્સ બુકો જોતા હોઈએ છીએ અને ફાઇનલી આપણે નિર્ણય કરતા હોઈએ છીએ. અને ઘણીવાર દાખલા તરીકે આપણો જે તમને હું પોલીસનો અનુભવ કહું તો લોકરક્ષકની અંદર આપણે ગ્રહો વચ્ચેનું અંતર પૂછ્યું હતું અને એમાં એક આપણે નંબર હાઈકોર્ટ સુધી એ મેટર ગયેલી. બધા લોકો એવું માનતા હતા કે આની અંદર પ્રકાશ વર્ષ હોય, જ્યારે ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર જ ગ્રહો વચ્ચેનું અંતર કિલોમીટરમાં આપેલું હતું. પણ એક માન્યતાના આધારે એ આખી, તમને બધા એના સાક્ષી છો કે કેટલો બધો લાંબો આપણો વિવાદ ચાલેલો. આપણે 2 વાર ઓબ્જેક્શનો તપાસ્યા હતા અને તપાસીને નિર્ણય કરેલો. એટલે આખી જે ઓબ્જેક્શનવાળી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સરળ બને એના માટે આપણે આ નિર્ણય કર્યો છે. અને જ્યારે કોઈ એક પુસ્તકમાં ભૂલ હોય ત્યારે એકથી વધારે રેફરન્સ જોઈને આપણે નિર્ણય કરતા હોઈએ છીએ.